નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સહયોગ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 1 ક્યાંથી જોવું. તો પેજ નંબર 1. તો ચાલો આપણે શરૂ કરીએ. અમારા શિક્ષકે અમને મોટરકારનું ચિત્ર દોરવાનું કહ્યું. અમે સૌએ જુદી જુદી રીતે મોટરકારનું ચિત્ર દોર્યું. બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા કે અમારા શિક્ષકે શું કહ્યું કે બધાને મોટરકારનું ચિત્ર દોરવાનું કહ્યું. અને જ્યારે બીજા દિવસે શાળાએ બધા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે બધા શું હતા? ઉત્તેજિત હતા. આપણને પણ હોય ને કે આને કેવું દોર્યું છે, એકબીજાનું ચિત્ર જોવાની આપણને જે ખુશી હોય તે બતાવે છે. પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું. તે ધીરજે દોરેલી મોટરકારના ચિત્ર તરફ જોતો હતો. શું કર્યું? તેમાંથી એક અંશુલ હતો, તેને હસવાનું શરૂ કર્યું અને એક ધીરજ નામનો છોકરો હતો, તેને શું મોટરકારના ચિત્ર તરફ જોઈને તે હસતો હતો. અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે. કે શું કહ્યું કે તેને જે મોટરકારનું ચિત્ર દોર્યું છે તે કે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે. પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું. તો પછી અંશુલે શું કર્યું કે પેલા ધીરજનું ચિત્ર જોયું, હવે ધીરજને તેનું ચિત્ર બતાવે છે. તેમણે બંને એક જ મોટરકારનું ચિત્ર દોર્યું હતું. તેમને શું કર્યું? બંને એક જ મોટરકારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્રો જુદા લાગતા હતા. ધીરજે કહ્યું કે તેણે મોટરકારને અગાસી પરથી જોઈ હતી. એને શું કહ્યું કે ધીરજે ચિત્ર દોર્યું, પણ એને કેવી રીતના કે તે જે મોટરકાર નીચે પડી હતી તે તેને અગાસી ઉપરથી જે દેખાયું તે એને ચિત્ર દોર્યું. તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તેવું વિચારો છો? તો જો આપણને અહીંયા તો શું કહે છે? તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તે વિચારો છો? તો કે હા, ધીરજનું રમૂજી ચિત્ર સાચું છે. શું કહે છે કે ધીરજનું રમૂજી ચિત્ર કેવું છે? સાચું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા ધીરજ છે અને અહીંયા અંશુલ છે. તો અહીંયા ધીરજની ગાડીનું ચિત્ર આપેલું છે અને અહીંયા અંશુલની મોટર ગાડીનું ચિત્ર આપ્યું છે. ધીરજે શું કર્યું કે તેને ઉપરથી જોઈ હતી એટલે તે ઉપરનું લખ્યું, અને અહીંયા એને સામેથી જોઈ હતી તો સામેથી લખ્યું છે. હવે આપણે જોઈએ તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે. તમે વસ્તુઓ શું કીધું છે? વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે. જુદી જુદી બાજુઓથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી? તો શું કહે છે કે હા, મેં વસ્તુઓને જુદી જુદી બાજુએથી જોયેલી છે. જુદી જુદી બાજુએથી જોતા તે જુદી જુદી દેખાય છે. તો આપણે ગમે તે વસ્તુ હોય તેને આપણે અલગ અલગ જુદી જુદી બાજુએથી જોઈએ તો શું દેખાય? અલગ અલગ જ દેખાય. બીજું, અહીં દોરેલા ચિત્રો તરફ જુઓ. બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે? ઉપરથી જોતા દેખાય છે તેવું ચિત્ર દોરો. તો શું કીધું છે કે અહીં આપણને જુઓ ટેબલ આપેલું છે, એ બાજુએથી જોતા કેવું દેખાશે? તો કે બાજુએથી જોતા આવું દેખાશે, અને ટેબલને ઉપરથી જોશું તો કેવું દેખાશે? આવું દેખાશે. ઉપરથી આપણે ટેબલ જોઈશું તો કેવું દેખાશે? આવું દેખાશે. જે આપણે મોટરકારમાં જોઈને કે આને બાજુએથી જોઈતી તો અંશુલે આવી દોરી, અને ધીરજે ઉપરથી જોઈતી તો તેને ઉપરનો ભાગ દેખાયો. હવે આપણે જોઈએ નીચે કેટલા ચિત્રો દોરેલા છે. જો આ વસ્તુ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરો. તો શું કીધું છે કે અહીં અમુક વસ્તુ આપેલી છે. હવે શું કરવાનું છે કે તે ઉપરથી જોતા કેવી દેખાશે તેની આપણે કલ્પના કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. તો જો અહીંયા એક તો કુકર આપેલું છે, અહીંયા ચંપલ છે, અહીંયા એક રમકડું આપ્યું છે અને અહીંયા એક ટેબલ આપવામાં આવ્યું છે. તો આપણે આ શું છે કે બાજુએથી જોઈએ છે. હવે તેને ઉપરથી જોશું તો કેવી દેખાશે? કે કુકરને ઉપરથી જોઈશું તો આવું દેખાય.
પછી ચંપલને આપણે મૂકીને તમે જો ઉપરથી જોજો તો તમને ચંપલ કંઈક આવા પ્રકારના દેખાશે. હવે આ રમકડું છે આપણે નીચે મૂકીએ અને ઊભા થઈને ઉપરથી આમ જોઈશું તો રમકડાનો ઉપરનો જે ભાગ છે આવ્યા એ જ આપણને દેખાશે. આખું નીચેનું રમકડું આપણને દેખાશે નહીં. તેવી જ રીતના ટેબલમાં જોવાનું કે ટેબલ છે એને તમે ઉપરથી જોશો તો ટેબલ નીચેનું નહીં દેખાય. કેટલું દેખાશે? આટલો જ ભાગ આપણને ઉપરથી દેખાશે. તો સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો? એવું હોય તો તમારે ઘરે કુકર તો હોય તે મૂકીને તમારે જોઈ લેવાનું કે કુકરને ઉપરથી જોશો તો એનો આટલો ભાગ જ આપણને દેખાશે, નીચેનો ભાગ આપણને દેખાશે નહીં. તો હવે આપણે જોઈએ કે શું કીધું છે કે મહાવરાનો સમય. મહાવરાનો સમય તો હવે આપણે જોઈએ એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે. શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેની મદદ કરી શકશો? તો જો અહીંયા એક ક્લાસરૂમ છે, અહીંયા બધા વિદ્યાર્થીઓ ને અહીંયા ટીચર બેઠા છે અને બિલાડી ક્લાસરૂમમાં શું કરે છે? ડોક્યું કરીને જોવે છે. તો આપણને શું કહે છે કે એક બિલાડી વર્ગખંડમાં શું ડોક્યું કરે છે. શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેની મદદ કરી શકશો? તો ઉત્તર આવશે હા. શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સામેના ટેબલ ઊભા છે. શું છે કે વિદ્યાર્થીઓના સામેની જે ટેબલ છે ત્યાં ટીચર ઊભા છે, શિક્ષક ઊભા છે. હવે બીજો પ્રશ્ન, અહીં કેટલાક ચિત્રો આપેલા છે. વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો. કે અહીંયા શું કીધું છે કે અહીં આપણને 6-7 એવા વસ્તુ આપેલા છે. એ કઈ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે એ બતાવવામાં આવ્યું છે. જેમ આપણે આગળ જોયું ને કુકર, ટેબલ એ બધું. હવે આપણે જોઈએ સીડી. તો આ સીડી આપણને બતાવી છે. આ સીડી આપણને કેવી આવી દેખાશે? ઉપરથી જોઈશું તો આ સીડી આવી દેખાશે આપણને કે ના? તો આ સીડી બાજુએથી જોશું તો આપણને આવી સીડી દેખાશે. હવે આ પણ સીડી છે. હવે આ સીડીને આપણે ઉપરથી જોશું તો આ સીડી આપણને આવી દેખાશે તો ના. આ સીડી ક્યારે આવી દેખાય? કે જ્યારે તેને સામેથી જોવામાં આવે. શું આવે? સામેથી જોવામાં આવે તો આ સીડી આવી દેખાય. હવે શું કહે છે કે ટેબલ. તો આ ટેબલ કઈ પ્રકારનું છે? જે આપણે આગળ જોયું તો આ ટેબલ છે ઉપરથી બતાવવામાં આવ્યું છે. હવે આ ખુરશી. તો ખુરશી ક્યાંથી છે? બાજુએથી બતાવવામાં આવી છે. પછી પેન્સિલ. તો આ પેન્સિલ ક્યાંથી? ઉપર. જે આપણે આ પેન્સિલ છે જો તમને બતાવો અહીંયાથી જોઈએ તો આ પેન્સિલનો દેખાય છે ના? તો હવે આ પેન્સિલ આપણે આમ રાખીશું તો આ પેન્સિલનો જે ઉપરનો ભાગ છે તે બતાવવામાં આપણને આવ્યો છે. તો અહીંયા શું આવશે? ઉપરથી. અહીંયા બસ છે તો બસ ક્યાંથી જોવામાં આવી છે? કે બાજુએથી જોઈએ તો બસ આપણને આવી દેખાશે. સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો? તેવી રીતના હવે જોઈએ. આ તમારે જાતે પછી તમારે લખવાનું છે. હવે જોઈએ કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્ર દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો. કે શું કીધું છે કે હવે એમાં તમે કેટલીક વસ્તુ એવી દોરો કે જેને ઉપરનો ભાગથી જ આપણે દોર્યું હોય અને પછી તે તમારા મિત્રોને બતાવો અને તેમને કહો કે આ તમે કઈ વસ્તુ દોરી છે. હવે આપણે અહીંયા દોરીએ તો પહેલું હું દોરું છું અહીંયા. આ શું છે? ગોળ ટેબલ. શું છે? ગોળ ટેબલ. તમારે જેવી રીતના દોરવી હોય તે દોરી શકો છો. પછી અહીંયા આપણે એક દોરીએ વજન્યું. શું છે આ? વજન્યું. પછી દોરીએ પલંગ. આ બધું ઉપરથી આપણે જોઈએ તો આવી રીતના દેખાય તેવા મેં ચિત્રો દોર્યા છે. પલંગને ઉપરથી જોશું તો આવો જ દેખાશે. શું છે? પલંગ. સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ શું કીધું છે? રંગોળી. તો અહીંયા એક છોકરો ને છોકરી આપ્યા છે. તો જોઈએ આપણે તમે ક્યારે રંગોળી બનાવી છે? શું કહે છે કે તમે ક્યારે રંગોળી બનાવી છે? તો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે બનાવી છે રંગોળી?
હવે આપણે જોઈએ કે મારી મિત્ર મીનાક્ષી જમીન ઉપર સુંદર ભાત બનાવે છે. ભાત એટલે શું કહેવાય? પેટર્ન, ડિઝાઇન બનાવે છે. અહીંયા છે ભાત પેટર્ન એટલે ડિઝાઇન આવે. શું થાય? ડિઝાઇન બનાવે છે. કે મારી જે એક મિત્ર છે મીનાક્ષી, જે અહીંયા બતાવી છે, તે મસ્ત અલગ અલગ પ્રકારની ડિઝાઇનો બનાવે છે. પછી શું કહે છે કે હું મીનાક્ષી છું, હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે. કે અમે રંગોળી બનાવીએ છીએ, પણ કેવી રીતના? કે ટપકાઓ પહેલા કરીને પછી તેની મદદથી અમે રંગોળી બનાવીએ છીએ. તો ચાલો આપણે પણ કરીએ. તો હવે જો અહીંયા શું કીધું છે કે ભાત પેટર્ન બનાવવા માટે નીચે આપેલ ટપકાઓનો ઉપયોગ કરી તમે કરી શકશો. બે નમૂના અહીં દોરેલા છે. તો જો અહીંયા ડિઝાઇન બનાવેલી છે ટપકાનો ઉપયોગ કરીને. તો શું કીધું છે? હવે કે તમે પણ તમારી રીતે બે નમૂના બનાવો. અહીં બે આપેલા છે, ટપકાઓની મદદથી આપણે બનાવવાની છે. તો ચાલો આપણે બનાવીએ. તો પહેલા તો શું કરીશું? અહીં એક તમને નમૂનો બતાવું છું. કેવી બનશે ટપકાની મદદથી? આમ, પછી આવી રીતના. એક તમે જાતે બનાવજો એટલે તમને પણ આઈડિયા આવે. પછી આમ બનશે. બીજી ટપકાને ઉપયોગમાં લેવાનો છે આમાં. પછી આમ બનશે. જો ટપકાની મદદથી બનીને એક રંગોળી. હવે બીજી જે છે અહીંયા તમારે જાતે દોરવાની છે. તમને જેવી ટપકાની મદદથી ફાવે તેવી રીતના. તો સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ તમારી જાતે બીજી ભાત બનાવો. તમારી જાતે બીજી ભાત એટલે શું વિદ્યાર્થી મિત્રો? ડિઝાઇન. શું થાય? ડિઝાઇન. હવે કે છે તમારી જાતે બનાવો. તો આ જોઈએ કે પહેલું, બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી. તો શું કીધું છે કે આમાં જો ટપકાની મદદથી બનાવી છે, પણ અમુકમાં લીટીઓ સીધી છે અને અમુકમાં સીધી નથી. તો આપણે જોઈ શકીએ છીએ આમાં કેવી છે? વર્તુળાકાર જેવી છે. આમ લેવી પડે છે. હવે આપણે જાતે બનાવવાની કીધી છે, તો ચાલો આપણે બનાવીએ. તો અહીંયા આપણે બનાવીશું પહેલા તો ટપકાને મદદમાં લેવાના છે એટલે આમ બનશે. પછી જો એક બનાવી. હવે તેવી જ રીતના આપણે બીજી બનાવીએ. આવી રીતના થઈ. હવે એક બીજી બનાવી દઈએ અને બીજી બે તમારે જાતે બનાવવાની છે. પછી દીવો અહીંયા કરી દેવાનો. તેવી જ રીતના બીજી બે તમારે શું કરવાની છે? જાતે બનાવવાની છે. તો આવડી જાય ને વિદ્યાર્થી મિત્રો? ટપકાને ઉપયોગમાં લઈને ગમે તેવી બનાવવાની છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. તમારી પોતાની ડિઝાઇન અને આકાર દોરવા માટે નીચે આપેલ બિંદુઓની શું કરો કે ગોઠવણી નો ઉપયોગ કરો. કે આપણને શું કીધું છે કે બિંદુઓ જે આપે છે તેની ગોઠવણીનો આપણે ઉપયોગ કરીને કરવાનો છે. તો જો અહીંયા આપણને એક તો પહેલી તો ડિઝાઇન આપણને બનાવવામાં આપી છે કે ગોઠવણી કરીને. તો પહેલા આપણે અહીંયા લીટી કરીશું. પછી આવી રીતના અલગ અલગ ડિઝાઇન બની શકે છે. તમારે તમારી રીતે બનાવી હોય ડિઝાઇન તો પણ તમે બનાવી શકો છો.
હવે જોઈએ કે ત્રીજું, ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો. કે શું કીધું છે? ચોરસ અને લંબચોરસ બનાવવા માટે. તો અહીંયા આપણને અડધી આપેલી છે ને અડધી આપણે પૂર્ણ કરેલી છે. તો તમારે પણ આવી રીતના આકૃતિ પૂર્ણ કરવાની છે, જે બધાને આપણને આવડે. હવે આપણે જોઈએ કે શું કીધું છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. કે શું કીધું છે? નીચે જે બિંદુ આપે છે તેની ગોઠવણી કરો, પણ કેવી રીતના? કે નીચે જે આપણને નામ લખેલા છે તેવી જ રીતના આપણે આકારમાં દોરવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલા તો શું આપ્યું છે? પતંગ. પણ પતંગ આપણે કેવી રીતના દોરવાનો વિદ્યાર્થી મિત્રો? બિંદુઓનો ઉપયોગ કરીને, એટલે આ જે ટપકા આપેલા છે તેનો ઉપયોગ કરીને જ આપણે પતંગ દોરીશું. સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આપણે જોઈએ કે પતંગ બનાવીએ. તો પહેલું બની ગયો પતંગ. હવે શું કીધું છે કે હોળી બનાવીએ. તો ચાલો આપણે હોળી બનાવીએ. આ હું હોળી બનાવું છું. બની ગઈ હોળી. હવે શું બનાવવાનું કીધું છે આપણને? તારો બનાવીએ. ચલો તારો બનાવીએ. બની ગયો તારો. હવે શું કીધું છે? માટલું. તો ચાલો આપણે માટલું બનાવીએ. બની ગયું માટલું. હવે શું કીધું છે કે ફૂલ બનાવવાનું. તો આપણે ફૂલ બનાવીએ. બની ગયું ફૂલ. હવે જે પાંદડું છે ને, પાંદડું એ તમારે જાતે હોમવર્કમાં દોરવાનું છે. મેં આટલા બધા દોર્યા છે તેવી રીતના દોરવાનું, અને એક પાંદડું તમારે હોમવર્કમાં દોરવાનું છે. બરાબર? એ તમારું હોમવર્ક. એટલે તમને પણ ખબર પડે ને, અને તમને પણ સાથે સાથે મજા આવે. તો ચાલો હવે આપણે જોઈએ જેવા સાથે તેવા. શું કહે છે કે જેવા સાથે તેવા. અમીના એક દિવસ ચિત્રકારને મળી. ચિત્રકાર એટલે પેઇન્ટરને મળી. તમે મારું ચિત્ર દોરી શકશો? અમીના શું કહે છે ચિત્રકારને કે તમે શું મારું ચિત્ર દોરી શકશો? તો પેલો ભાઈ શું કહે છે? હા જરૂર, હું તેની કિંમત ₹200 લઉં છું. શું કહે છે કે હા હું તમને ચિત્ર દોરી આપું, પણ હું તેની કિંમત કેટલા? ₹200 લઉં છું. પછી શું થયું કે થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. કે શું કર્યું? થોડા સમય પછી તેને ચિત્ર બતાવ્યું. અમીના, તને આ કેવું લાગ્યું? તો શું કહે છે અમીના? પણ આ તો માત્ર અડધું જ છે. પેલાએ ચિત્ર દોર્યું તો આપણે જોઈ શકીએ છીએ તેને કેવું અડધું ચિત્ર દોર્યું. તો અમીના શું કહે છે? પણ આ તો માત્ર અડધું જ ચિત્ર છે. તો પછી શું કહે છે? બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા મારે અરીસો દર્પણ મૂકો. કે બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે શું કરવું પડે? અરીસો કાં તો અરીસો એટલે દર્પણ, અરીસો મૂકો. પછી હવે મને મારા પૈસા મળશે. તો શું કહે છે? હા, હવે મને મારા પૈસા મળશે. તેને શું કરી? અમીનાને કીધું કે અરીસો મૂકીને કરો. એને ચિત્ર અડધું બનાવ્યું હતું ને અરીસો મૂક્યો, એટલે એવી રીતના અહીંયા જો ચિત્ર અરીસો મૂક્યો તો દેખાય છે. તો પછી અમીષાએ પણ એની સાથે કેવું કર્યું કે અમીનાએ તેને ₹100ની નોટ આપી. સમજી ગયા ને?
પેલાએ તેનું અડધું ચિત્ર બનાવ્યું. આખા ચિત્રના કેટલા 200 કીધા હતા, પેલાએ અડધું બનાવ્યું, તો અમીનાએ કેટલા 100 રૂપિયા જ તેને આપ્યા. તો પેલો પેન્ટર શું કહે છે, પરંતુ આ તો અડધા જ પૈસા છે. તો પછી અમીના શું કહે છે, બીજા અડધા બરાબર આવા જ છે, તેથી પૂરા પૈસાઓ મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો. હા હા હા. તો પેલાએ જેવું કર્યું તેવી જ રીતના અમીષાએ પણ તેની સાથે એવું કર્યું, એટલે કીધું જેવા સાથે તેવા. હવે આપણે જોઈએ, પેઇન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો છે. આ ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો અને આ વસ્તુ કઈ છે તે શોધો. અરીસા વડે આ કરવાનો પ્રયત્ન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો અહીંયા બધાના અડધા ચિત્રો આપેલા છે તો તમારે અરીસો મૂકીને અડધું ચિત્ર પૂર્ણ કરવું હોય તો પણ તમારે કરી શકાય છે. અત્યારે હું તમને પેન્સિલથી પૂર્ણ કરાવું છું. એક તો દીવો છે, દીવો કેમનો થશે, આવો. તેવી જ રીતના બાકીના ચિત્રો તમારે શું કરવાના છે, પૂર્ણ કરવાના છે. ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ છે, તો એક તો પતંગિયું, પછી શું છે, દીપક, દીવો, બિલાડી, પછી બિલાડીનું મોં છે, પછી તારા, તારો એક છે અને એક માછલી છે. સમજી ગયા ને? એ તમારે પૂર્ણ કરવાનું છે. અને શું કહેવાય, અરીસા વડે આ કરવાનો પ્રયત્ન કરો. હવે શું કહે છે કે નીચેના ચિત્રો દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિ પુનરાવર્તન કરી શકીએ છીએ. કે નીચેના ચિત્રો દોરવામાં શું આપણે કરી શકીએ છીએ? તો કે ના, આપણે ચિત્રકારની યુક્તિ આ ચિત્રોમાં પુનરાવર્તન કરી શકીએ નહીં. કે આ ચિત્રોમાં આપણે જે પેઇન્ટરે કીધું અરીસો મૂકીને તે આ ચિત્રોમાં આપણે કરી શકીએ નહીં. તો હવે જોઈએ આગળ, જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુઓના ચિત્રો દોરવાનું જો પેઇન્ટરને કહેશો તે શું કરશે કે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. તો શું કહે છે કે જે વસ્તુ છે તેનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુ દોરવાનું જો પેઇન્ટરને કહીશું તો તે દોરી શકશે યુક્તિને, તેને જે યુક્તિ છે મગજનો ઉપયોગ કરી શકશે નહીં. એવી વધુ 3 વસ્તુઓ દોરો જેનો અડધો ભાગ અરીસામાં તેના જેવો જ દેખાય. તો આપણે એક તો દોરીએ છીએ. તો આપણે શું દોર્યું? જગ. તેવી રીતના બીજું શું આવશે? આ છે ચપ્પુ. અને બીજો એક ભાગ તમારે જાતે અહીં દોરવાનો છે. કેવી રીતના કે જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ, એટલે આવી રીતના જે મેં દોર્યું તે દોરવાનું છે. અહીં એક જ દોરવાનું છે, તમારું હોમવર્ક. હવે આપણે આગળ જોઈએ, દર્પણમાં અડધો ભાગ. શું કહે છે? દર્પણમાં અડધો ભાગ. તો કહે છે નીચે આપેલ ચિત્રો જુઓ, ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો દેખાય તે રીતે ભાગ પાડી શકે છે. એવું કહે છે કે તે રીતે ભાગ પાડી શકે છે. તો ચાલો આપણે જોઈએ. આ છે, એમાં થઈ શકશે? તો કે હા. આમાં થઈ શકશે? હા. આ ત્રિકોણમાં થઈ શકશે અડધો ભાગ તેવી રીતના? તો કે ના, આમાં થશે નહીં. કે એકમાં વધારે ઓછું છે તેથી થાય નહીં. આમાં થશે? તો કે ના. પછી આ ત્રિકોણમાં તો હા, આમાં થઈ જાય, આમાં થાય નહીં. આ બીમાં થશે અડધો ભાગ, દર્પણમાં બરાબર તેના જેવો દેખાય તેવો ભાગ આ થશે? તો કે છે હા, આ ભાગ થશે. હવે આપણે જોઈએ કે ટી વાળો ભાગ થશે? હા. આ ભાગ થશે? ના, આ પણ નહીં થાય. આ થશે? હા. આ થશે પણ? હા. આ ત્રિકોણ ભાગ થશે? હા. આ ભાગ નહીં થાય ને આ પણ નહીં થાય. આ જે ભાગમાં હા લખ્યું છે તેટલા ભાગ અરીસામાં દેખાવ તો એવી રીતના બરાબર તેના જેવો દેખાશે, બાકી બીજા ભાગ દેખાશે નહીં. હવે શું કીધું છે? બીજા કેટલાક વધુ ચિત્ર દોરો. તો
તો જો અહીંયા આપણે ચિત્રો દોરેલા છે, તમારે પણ આ દોરી લેવાના છે કે બીજા જે દેખાય તેવા અડધા ચિત્રો દોરવાના છે. તેવી જ રીતના હવે આપણે જોઈએ ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકશો. તો શું કહે છે કે ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને ચિત્રો બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં તમે વહેંચી શકશો? તો કે હા. તો ચાલો આપણે જોઈએ. તો આ ચિત્રો આપેલા છે, અડધા ભાગમાં કરીશું તો આવી રીતના થશે. તો વહેંચાશે હા. આમાં હા. આઠડો છે એમાં થશે તો કે હા. કાતરમાં હા. બટન આપેલું છે વ્યા હા. તો આમાં અડધો ભાગ કરીશું, એક સરખો દેખાશે નહીં કેમ કે અહીંયા અલગ અલગ છે, તો આ આવશે ના. પેન્સિલમાં થશે સરખો ભાગ તો કે હા. આ કપ આપ્યો છે એમાં થશે સરખો ભાગ તો ના, એમાં થશે નહીં. તેવી જ રીતના અહીં તાજ તો કે હા. અહીંયા એક ફ્રોક આપ્યું છે તેમાં થશે તો કે હા. ઘંટડીમાં થશે હા. વજન કાંટામાં થશે તો કે આમાં વજન કાંટામાં થાય, એક સરખો ભાગ થાય નહીં. તેવી રીતના એરોપ્લેન આપ્યું છે થાય હા. સ્ક્રૂ ટાઈપનું પકડ છે થાય ના. 2 નંબર આપ્યું છે એમાં થાય અડધો ભાગ કરો તો થાય નહીં. ચશ્મામાં થશે તો હા. ચશ્મામાં થાય કેમ કે વચ્ચેથી કરો તો બંને ભાગ કેવા સરખા જ દેખાય. અહીંયા બેગ આપી છે તેમાં થશે તો હા. બેગમાં થાય. ઇસ્ત્રીમાં થાય, ઇસ્ત્રીમાં થાય નહીં. બંને અડધા ભાગ કરો તો પણ ના થાય, ઉપરથી કરો તો પણ ના થાય. છત્રીમાં પણ થાય નહીં. છત્રીમાં થાય ના થાય. તેવી રીતના ઘડિયાળને અડધા ભાગ કરશો આપણે ગમે તે રીતે તો પણ થશે નહીં. તો અહીં આવે ના. એક સરખો ભાગ થશે નહીં. હવે આપણે જોઈએ આગળ કે શું કે છે અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો? તો શું કે છે અક્ષરોના જે અડધા ભાગ આપેલા છે તેના પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો? તો આપણે કહીશું હા. અક્ષરોના અડધા ભાગ પરથી કહી શકાય કે આ અક્ષરો કયા છે? A, C, H, J, B અને X. આપણને ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ કે શું કીધું છે. આવા અક્ષરોનો ઉપયોગ કરીને આપણે એવા શબ્દો પણ બનાવી શકીએ કે જેના અડધા ભાગ બરાબર તેના જેવા જ હોય. તો શબ્દોના અડધા ભાગને જોઈને શબ્દોનું અનુમાન કરો કે જો અહીંયા આપણને HOW આપ્યું છે તો અહીંયા શું થશે? હાવ થાય છે. તો અહીંયા શું થયું? એક સ્પેલિંગ હાવ. અહીંયા WAX બને છે. હવે આ ભાગ આપણે કરવાનો છે તો આ ભાગ કયો બનશે? આ ભાગ એક તો COO. આપણને ખબર પડી ગઈ આ શું છે? KE અને D. તો શું થયું? COKED. પછી આ ભાગ જુઓ તો કયો થાય છે? આ ભાગ DTCE. શું થયો? DICE. તો આપણને મળી ગયું. તેવી રીતે તમારે પણ આ શું કરવાનું છે? પૂરું કરવાનું છે. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે મહાવરો બનાવવું. તો શું કહે છે? હવે હું તમને બિલાડીનું મોહરું કેવી રીતે બનાવીશ તે શીખવીશ. તો કાગળો તમારે પણ બિલાડી બનાવેલી છે ને કાગળથી. તો ચાલો આપણે જોઈ લઈએ. કાગળ જે હોય તેને શું કરવાનો છે? વચ્ચેથી વાળવાનો છે. એ આવી રીતના પહેલું. પછી શું કીધું છે? એક બાજુ ચિત્ર દોરો. પછી જે આ કાગળનો બંને ભાગ વાળ્યા એમાંથી એક આ ભાગમાં શું કરવાનું છે? આવું ચિત્ર દોરવાનું છે. પછી શું કરવાનું છે? આ બીજો સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે કે કાતરનો ઉપયોગ કરી તેને કાપો. પછી આ કાતરનો ઉપયોગ કરીને આ જે દોર્યું તેવી રીતે એ ભાગમાં આવી રીતે કાપવાનું છે. પછી શું કરવાનું છે? તો કે હવે ઘડીને ખોલો અને આંખો, નાક વગેરે બનાવો. પછી શું કરવાનું કે જે કાગળ આપણે વાળ્યો હતો તે ખોલી નાખશો એટલે ચિત્ર આવું આખું બની જશે. પછી તમારે શું કરવાનું કે આંખો, નાક જે બાકી હોય તે બનાવવાનું છે. અને પછી શું કરવાનું કે તેમાં રંગ પૂરો અને પાછળના ભાગે રબર બેન્ડ બાંધો અને તમારું મોહરું તૈયાર. પછી શું કરવાનું કે
રંગ પૂરી દેવાનો, પછી કાણું પાડીને રબડ ભરાઈ દેશો એટલે પાછળ તમારે આમ તમારા મોઢા ઉપર મોહરું બનાવવું હોય તો પણ તૈયાર થઈ જાય. અને આવી રીતે તમે અલગ અલગ પ્રકારના આવા ચિત્રો પણ બનાવી શકો છો, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું પ્રકરણ અહીં પૂરું થાય છે. અને મેં તમને જે કરાવ્યું બધું તમારે બુકમાં, પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં લખવાનું છે. અને આ પ્રવૃત્તિ પણ તમે કરજો, તમને વધારે મજા આવશે. થેન્ક યુ.